સામાન્ય રીતે આઈટી વિભાગ જીએસટી તેમજ સીજીએસટી ટેક્સ મોટી આર્થિક આવક ધરાવતા લોકો પાસેથી વસૂલ કરતો હોય છે। જોકે સાબરકાંઠાના ઈડરમાં એક દલિત યુવકને ઇન્કમ ટેક્સ વિભાગે ₹36 કરોડનો બાકીનો ટેક્સ ભરી જવાની નોટિસ ફટકારતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। ચોંકાવનારી વાત તો એ છે કે યુવક ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત 36,000ની સહાય મેળવી અમદાવાદમાં સામાન્ય ખાનગી કંપનીમાં ₹12,000 પ્રતિ માસે નોકરી કરે છે। એવામાં તેને 36 કરોડનો ટેક્સ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આપ ફાટી પડ્યું છે। આ મામલે પરિવારજનોએ ઈડર પોલીસ મથક સહિત સ્થાનિકોને જાણ કરતા તેઓ પણ કામે લાગ્યા છે। જો કે હજુ સુધી પરિવારને કોઈપણ પ્રકારની રાહત ન મળતા આ ગરીબ પરિવાર ચિંતિત બન્યો છે। સાબરકાંઠામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો, જેમાં સાબરકાંઠામાં રહેતા એક યુવકને આવકવેરા વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારી છે। ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન ઉપર 36 કરોડની આવકવેરા વિભાગની નોટિસ આવતા ચકચાર મચી ગઈ છે। રતનપુર ગામે આવાસ યોજનામાં ઘર બનાવનાર યુવકને આવકવેરા વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારી છે। આટલું જ ઓછું હોય તેમ યુવકને રૂબરૂ મુલાકાત બાદ પણ આવકવેરા વિભાગે ટેક્સ ભરવા માટે જણાવ્યું। યુવક અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। 12,000ના પગારમાં નોકરી કરતા યુવકને 36 કરોડ રૂપિયાની આવકવેરા વિભાગની નોટિસ આવી છે। સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામે જિગ્નેશ મકવાણા પોતાના 5 સભ્યોના પરિવાર સાથે હસી ખુશી જીવન ગુજારી રહ્યા હતા। અચાનક જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ₹36 કરોડની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ખળભળાટ મચી ગયો છે। મારું નામ મકવાણા જીતેશ કુમાર રામજીભાઈ છે। ઉડર તાલુકાના રતનપુર ગામનો રહેવાસી છું। મને 36 કરોડની નોટિસ મળી છે। મારું મકાન પણ જો 36,000નું જ છે અને ત્યારે વાગ્યા હું ઈડર પોલીસ સ્ટેશનમાં તો મને એમને એમ કીધું કે અમારે કંઈ લેવડ દેવડ છે જ નહીં, આમાં તો તમારે ઇન્કમટેક્સમાં જવું પડશે। ઇન્કમટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર, તો પછી એમને મને બેસાડી રાખ્યો 10-15 મિનિટ કે તારે ભાઈ જીતેશભાઈ આ ભરવા જ પડશે પૈસા। મેં કીધું મારી આવક કેટલી છે, 12,000 આવકમાં કઈ રીતના હું આટલા બધા પૈસા ભરી? એ તો કે તમારા જીએસટી નંબર પણ છે, તો જીએસટી નંબર પર એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે। તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો, તે બાદ એમને કીધું કે જીતેશભાઈ તમારા પૈસા ભરવા પડે, તમારા જીએસટી નંબર ઓલરેડી છે। હું કીધું ના, મારે તો આવક તો છે ને એટલી બધી, હું કઈ રીતના ભરીશ આટલા બધા પૈસા? તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો, તમારે કેસ નોંધાવો। તે પછી સાયબર ક્રાઇમમાં ગયો ને તો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નહોતા મારું। પછી એમને કીધું તમે પોલીસ સ્ટેશનમાં, ઈડર પોલીસ સ્ટેશનમાં જાઓ, તો હું ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો, ત્યાં પણ કોઈ લેવડ દેવડ કરી જ નહીં મારી। મને 4 દિવસ પહેલાં નોટિસ મળી હતી અને મને જેકે એન્ટરપ્રાઇઝ કંપનીનું નામ છે, જેકે એન્ટરપ્રાઇઝ, મને નોટિસ ઇન્કમટેક્સ દ્વારા મળી છે 10 કરોડ રૂપિયાની। મને હવે ગમે તે કહીને મારો તપાસ તો કરવી જ પડશે ને। એક સૂકું તનખલું કામધેનુને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, આવો ઘાટ આજે રતનપુર ગામમાં જોવા મળ્યો છે। એક સામાન્ય ગરીબ પરિવારના ઠાકોર સમાજના દીકરાને 36 કરોડ રૂપિયા જેટલી માતબર ભારત સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે। એનો સમગ્ર પરિવાર હેપતાબ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે। એટલે અમે ગામના આગેવાન તરીકે ભારત સરકારને કહેવા માગીએ છીએ કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે। એનું આધાર કાર્ડ, પાન કાર્ડ ક્યાંય લિંક થઈ ગયું હોય તો એની યોગ્ય તપાસ કરી અને આ પરિવારને ન્યાય મળે એવી અમે તંત્ર અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ। જય હિન્દ। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।